જો તમે પ્રાથમિક શિક્ષક છો અને તમે યુડાઇસ પ્લસ અને સીટીએસ પોર્ટલ પર ઓનલાઈન કામગીરી કરવા જઈ રહ્યા છો તો થોભી જજો. એક નાની ભૂલ અને તમારી આખી શાળાનો ડેટા બ્લોક થઈ શકે છે. હા, વર્ષ 2026-27 માટે સરકારશ્રી દ્વારા યુડાઇસ પ્લસ અને સીટીએસ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં એવા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે જે જો તમે સમયસર નહીં સમજો તો પાછળથી પસ્તાવાનો વારો આવશે. આજે હું તમને યુડાઇસ પ્લસમાં વિદ્યાર્થીઓને પ્રમોટ કરવાની એક મુખ્ય રીત સમજાવવાનો છું. સાથે સાથે સીટીએસમાં શિક્ષકોને કઈ ઓનલાઈન 3 કામગીરી પૂર્ણ કરવાની છે સમયસર તેની કમ્પ્યુટર સ્ક્રીન દ્વારા પ્રેક્ટિકલ માહિતી આપવાનો છું. તો આ વિડીયોનો એક પણ સેકન્ડ મિસ ન કરતા, નહીતર ડેટા ફાઇનલાઇઝ કરતી વખતે મોટી મુશ્કેલી ઊભી થશે. સૌથી મહત્વનો અને મોટો ઝટકો છે યુડાઇસ પ્લસમાં વિદ્યાર્થીઓને પ્રોગ્રેસ આપવા માટે, એટલે કે જે જૂના ધોરણમાં હતા ત્યાં તેને નવા ધોરણમાં તેને પ્રોગ્રેસ આપવાના થાય છે. ત્યાં તેમને 4 ઓપ્શન આપવામાં આવે છે. અમે તેમાં એક ઓપ્શનમાં જો તમે ભૂલ કરી તો વિદ્યાર્થીનું નામ નીકળી શકે છે શાળામાંથી. તો આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે. તો આની કામગીરી કઈ રીતે કરવાની છે તે આપણે કમ્પ્યુટર સ્ક્રીન ઉપર જોઈએ. પહેલા તો આ માર્ગદર્શિકા આપેલી છે. આ માર્ગદર્શિકા મુજબ પણ આપણે કરી શકીએ છીએ, પણ આપણે પ્રેક્ટિકલ સાથે જોઈએ. તો સૌપ્રથમ આપણે યુડાઇસ પ્લસ ગૂગલ પર સર્ચ કરી પહેલી વેબસાઇટ આપે તેના પર ક્લિક કરશું એટલે હોમ પેજ ખુલશે. તેમાં જમણી બાજુ ખૂણા ઉપર લોગિન ફોર ઓલ મોડ્યુલ્સમાં જવાનું છે. આપણે આપણું રાજ્ય ગુજરાત સિલેક્ટ કરવાનું છે અને ગો આપવાનું છે. ત્યારબાદ સ્ટુડન્ટ્સ મોડ્યુલમાં ક્લિક કરશું જે જમણી બાજુ નીચે આપેલું છે. ત્યારબાદ નવું પેજ ખુલશે. તેમાં આપણે શાળાના ડાયસ કોડથી લોગિન કરશું, કેપ્ચા કોડ નાખશું એટલે આપણે હોમ પેજ ઉપર આવી જશું યુડાઇસ પ્લસમાં. હવે આપણે 2026-27 સિલેક્ટ કરવાનું છે. હવે તમને ડાબી બાજુ ઘણા બધા મેનુ જોવા મળશે, જેમાં સ્કૂલ ડેશબોર્ડ છે, સ્કૂલ ડિટેલ્સ છે. તેમાં આપણે નીચે આવવાનું છે જેમાં સ્ટુડન્ટ્સ મૂવમેન્ટ એન્ડ પ્રોગ્રેશન તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને તેમાં જે પહેલો ઓપ્શન આવશે પ્રોગ્રેશન એક્ટિવિટી તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. જેવું આપણે તેના પર ક્લિક કરશું એટલે મેનુ ખુલશે. તેમાં સૌથી ઉપરનું પ્રોગ્રેશન એક્ટિવિટી સિલેક્ટ કરવાની છે. હવે ઉપર ધોરણ સિલેક્ટ કરવાનું છે જેને આપણે પ્રોગ્રેસ આપવાની છે અને વર્ગ સિલેક્ટ કરવાનો છે એ અને ગો આપશું એટલે વિદ્યાર્થીઓના નામ આવી જશે. હવે સામે તમને મેનુ જોવા મળે છે. તેમાં પહેલામાં પ્રોગ્રેશન એટલે કે પાસ સિલેક્ટ કરશું. ત્યારબાદ પર્સન્ટેજ કેટલા દિવસ હાજર રહ્યા. ત્યારબાદ સ્ટડિંગ ઇન સેમ સ્કૂલ સિલેક્ટ કરશું. એ પછી વર્ગ એ સિલેક્ટ કરવાનો છે અને અપડેટ આપી દેવાનું છે જો બાળક તે જ શાળામાં હોય તો. આ રીતે બધા વિદ્યાર્થીઓનું કમ્પ્લીટ કરવાનું છે. ધારો કે કોઈ વિદ્યાર્થી શાળા છોડી ગયેલ છે તો આપણે રિઝલ્ટમાં પાસ, પર્સન્ટેજ, હાજર દિવસ પણ લેફ્ટ સ્કૂલ લખશું અને રીઝનમાં અધર રાખીએ અપડેટ આપી દેશું એટલે તે બાળક શાળા છોડી ગયેલ છે તેમ મનાશે. આ રીતે બધા વિદ્યાર્થીઓનું અપડેટ થઈ જાય. નીચે ફાઇનલાઇઝ આપવાનું છે. દરેક વર્ગનું ફાઇનલાઇઝ આપતા જશો એટલે તમામ વર્ગનું કમ્પ્લીટ થતું જશે. ઉપરથી એક વર્ગ છે તે સિલેક્ટ કરતો જવાનો છે, ક્લાસ સિલેક્ટ કરતો જવાનો છે. જ્યારે બધા ક્લાસ કમ્પ્લીટ થઈ જાય અને ઓકે થઈ જાય ત્યારબાદ જ આપણે પ્રોગ્રેશન એક્ટિવિટીમાં છેલ્લો ઓપ્શન ફાઇનલાઇઝ કરવાનો છે. અમે કરી દીધો છે એટલે આ રીતનું સર્ટિફિકેટ મળી ગયું છે. રાઈટ નિશાની આવી. હવે વાત કરીએ બીજા પોર્ટલ અને સૌથી મહત્વના પોર્ટલ સીટીએસ વિશે. શાળા વ્યવસ્થાપન સિસ્ટમ હેઠળ હવે શિક્ષકોનો ડેટા પણ આ જ પોર્ટલ પર મેનેજ કરવાનો છે. જો તમારી શાળામાં કોઈ નવા શિક્ષક આવ્યા છે કે કોઈ શિક્ષક નિવૃત્ત થયા છે અથવા બદલી થઈને ગયા છે તો તેમની એન્ટ્રી તાત્કાલિક કરવી પડશે. જો જૂના શિક્ષકનું નામ કમી નહીં કરો તો નવા શિક્ષક ઓનલાઈન હાજરી પૂરી શકશે નહીં. આ એડ અને રિમૂવ કરવાની સિક્રેટ પ્રોસેસ શું છે ચાલો જોઈએ આ કમ્પ્યુટર સ્ક્રીન પર. સૌથી પહેલા તેની માર્ગદર્શિકા આપેલી છે એડ અને રિમૂવ કરવા માટેની શિક્ષકોની, તે જોઈ લઈએ. હવે આપણે પ્રેક્ટિકલ સમજીએ તો એસએસએમાં ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં આપણે શાળાના ડાયસ કોડ દ્વારા લોગિન થઈ જશું અને જેવા લોગિન થશું એટલે આપણે હોમ પેજ ઉપર આવી જશું ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ. તેમાં આપણે ડાબી બાજુ મેનુમાંથી ટીચર લિસ્ટ સિલેક્ટ કરવાનું છે. જેવું સિલેક્ટ કરશું એટલે તમામ જે સ્ટુડન્ટ્સ છે અને ટીચર છે તેની માહિતી આવી જશે. મેં બ્લર રાખેલું છે. ઉપર એડ ન્યૂ કરવાનું છે એટલે નવા જે શિક્ષક આપણે ઉમેરવાના છે, એડ કરવાના છે તેની માહિતી આપણે એડ કરવી પડશે. જેમાં પર્સનલ ઇન્ફોર્મેશન છે, જેમાં તેમનું નામ છે, ત્યારબાદ આધાર કાર્ડ નંબર, પાન કાર્ડ નંબર, મોબાઈલ નંબર, ત્યારબાદ સર્વિસ ડિટેલ, ક્વોલિફિકેશન અને ટ્રેનિંગ. આ તમામ માહિતી આપણે સચોટતાથી ભરવાની છે. જેવી તમામ માહિતી એડ થઈ જાય નીચે આપણે સેવ આપી દેશું એટલે શિક્ષક એડ થઈ જશે.
જો કોઈ શિક્ષક નિવૃત્ત થયા હોય તો ડિલીટ મારવાનું છે. જો ટ્રાન્સફર થયા હોય તો આ નિશાની તમે જોઈ લ્યો, આ નિશાની પર ક્લિક કરતાની સાથે જ એક નવું જે ઓપ્શન છે તે ખુલશે અને તેના ઉપર આપણે ક્લિક કરીએ અને જોઈ લઈએ કે કઈ રીતનું જોવા મળી રહ્યું છે. તો ટ્રાન્સફરમાં આપણે જશું એટલે ટીચર કોડ આવી જશે, ટીચર નેમ આવી જશે. હવે આપણે કયા જિલ્લામાં, બ્લોકમાં અને ક્લસ્ટરમાં સાથે કઈ સ્કૂલમાં જાય છે તે લખી અને સબમિટ આપી દેવાનું છે. તો આ જે પ્રોસિજર છે એ આપણે કરવાની થશે. શિક્ષકોને એડ કે રિમૂવ કરીને પણ કામગીરી પૂરી નથી થતી. હવે વારો આવે છે ટીચર પ્રોફાઇલ અપડેટનો. દરેક શિક્ષકનું પૂરું નામ, જેમાં નામ, પિતાનું નામ, અટક, સાચો મોબાઈલ નંબર અને તેમની શૈક્ષણિક લાયકાતની વિગતો ઓનલાઈન મેચ થવી જ જોઈએ. જો આ ડેટા મિસમેચ થયો તો સર્વિસ બુકની એન્ટ્રીમાં ઓનલાઈન ક્વેરી આવી શકે છે. આ પ્રોફાઇલને એક જ ક્લિકમાં કેવી રીતે સુધારવી, ચાલો લાઈવ જોઈ લઈએ. હવે ગુજરાતના દરેક શિક્ષક શ્રીએ પોતાની પ્રોફાઇલ અપડેટ કરવાની છે. પોતાના નામ સામે પેન્સિલ આઇકોન ઉપર ક્લિક કરવાનું છે. તેમાં તમામ ડિટેલ ચેક કરવાની છે. જેમાં સૌપ્રથમ આપણે નામ લખવાનું થશે, એટલે પહેલા નામ લખશું, ત્યારબાદ પિતાનું નામ અને છેલ્લે અટક લખશું. ત્યારબાદ તમામ જે ડિટેલ છે, બર્થ ડેટ હોય, જેન્ડર, કાસ્ટ, ડિસેબિલિટી, મોબાઈલ નંબર, ત્યારબાદ ઈમેલ આઈડી લખવાનું થશે. આધાર કાર્ડ નંબર ચેક કરી લેવા, પાન કાર્ડ નંબર. ત્યારબાદ સર્વિસ ડિટેલમાં તમામ માહિતી ધ્યાનપૂર્વક ચેક કરી લેવી, જેથી કરીને કોઈ ભૂલ ન થાય. જેમાં તમારી અપોઇન્ટમેન્ટ, ટીચરની પોસ્ટ, જોઈનિંગ એઝ 1 થી 5, 6 થી 8, ત્યારબાદ ફર્સ્ટ સ્કૂલ જોઈનિંગ ડેટ, કરંટ સ્કૂલ જોઈનિંગ ડેટ, રિટાયરમેન્ટ ડેટ, ક્લાસ ટીચર તમે કયા વર્ગના છો તેની ડિટેલ અહીં આપવાની થશે. ત્યારબાદ નીચેના બે છે એમાં ખાસ ધ્યાન રાખજો, આપણે રેગ્યુલર માટે નથી, જ્ઞાન સહાયક કૌંસમાં લખેલું છે તે ખાસ ચેક કરવું. ત્યારબાદ ક્વોલિફિકેશન તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. તમારી જે સર્ટિફિકેટ હોય, ગ્રેજ્યુએશન છે કે નહીં તે અહીંથી તમે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ CWSN લીધેલી હોય તો યસ, બાકી નો અને યસ આપી દેવાનું છે. કમ્પ્યુટરમાં આપણે તે પછી પાસ જ કરેલી હોય છે અને સેવ આપી દેવાનું. એટલે આ રીતની તમારી જે પોતાની ટીચર પ્રોફાઇલ છે તે અપડેટ થઈ ગઈ છે. આજે તમામ શિક્ષકોની પ્રોફાઇલ અપડેટ કરી લેવાની છે એટલે રાઇટની નિશાની અહીંયા આવી જશે. હવે આવે છે સૌથી છેલ્લી અને બ્લોક રિસોર્સ સેન્ટર એટલે કે BRC દ્વારા કરાવવામાં આવેલી ફરજિયાત એન્ટ્રી, જેના વગર તમારો આખો ડેટા અધૂરો ગણાશે. એ છે સબ્જેક્ટ મેપિંગ. હા, વર્ષ 2026-27માં તમે કયા ધોરણમાં કયો વિષય ભણાવો છો તેનું લાઈવ મેપિંગ પોર્ટલ પર કરવાનું છે. જો કોઈ પણ એક શિક્ષકની એન્ટ્રી બાકી રહી ગઈ તો આખી શાળાનો રિપોર્ટ લાલ અક્ષરે પેન્ડિંગ બતાવશે. તમારા પોતાના આઈડીમાંથી સબ્જેક્ટ મેપિંગ કઈ રીતે કરવું આવું જોઈએ આ કમ્પ્યુટર સ્ક્રીન પર. હવે સબ્જેક્ટ મેપિંગ કરવા માટેની માર્ગદર્શિકા તમે જોઈ રહ્યા છો. હવે પ્રેક્ટિકલ સાથે સમજીએ તો સબ્જેક્ટ મેપિંગનો ઓપ્શન તમારા નામ સામે હશે, પુસ્તક જેવું તેના પર આઇકોન ઉપર ક્લિક કરશું એટલે તમારો ટીચર કોડ આવી જશે, તમારું નામ આવી જશે. હવે નીચે એડ સબ્જેક્ટ આપેલ છે ત્યાં હમણાં કંઈ નથી કરવાનું. નીચે જશો એટલે તમારા ધોરણ અને વિષય આવી જશે તમારે ભણાવતા. જો એમાં કોઈ ફેરફાર હોય, ડિલીટ કરવું પડતું હોય તો ડિલીટ કરી દેવાનું. જો બરાબર હોય તો તેમ જ રાખવાનું અને કોઈ એડ કરવાનો હોય તો એડ સબ્જેક્ટમાંથી ધોરણ સિલેક્ટ કરશો. ત્યારબાદ વર્ગ અને વિષય ત્યાં આવી જશે કે જે તે ધોરણ સિલેક્ટ કર્યું હશે તેના પર ક્લિક કરી અને તેને સિલેક્ટ કરશું એટલે નીચે એડ સબ્જેક્ટ આપશું એટલે તે વિષય એડ થઈ જશે જો કોઈ વિષય ઘટતો હોય તો. બાકી જો વિષય જે છે તમે ભણાવો એમ જ હોય તો તમારી પ્રોફાઇલ અત્યારે અપડેટ થઈ ગઈ ગણાશે. તો આ બધા ધ્યાન રાખે અને આ રીતે આપણે સબ્જેક્ટ મેપિંગ કરવાનું છે. તો શિક્ષક મિત્રો, UDAIS પ્લસ અને CTSમાં આ 4 મહત્વની એન્ટ્રીઝ તમારા કમ્પ્યુટરમાં પૂરી લેજો, કેમ કે પાછળથી સર્વર છે તે ડાઉન થવાની શક્યતા રહે છે. આ પ્રેક્ટિકલ નોલેજ તમને જો ગમ્યું હોય તો તમારા શિક્ષક ગ્રુપમાં જરૂર શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.